ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં। હું ભાવનાબેન રાઠોડ। આજે આપણે બનાવીશું શિયાળા સ્પેશિયલ મસાલા ખીચું। તો ફ્રેન્ડ્સ, ખીચું તો તમે અનેક વખત બનાવ્યું હશે, પણ આજે ખીચું બનાવવાની એકદમ નવી ટિપ્સ આપીશ। અને ખીચું તમે પહેલી વખત બનાવતા હશો તો પણ પરફેક્ટ જ બનશે। તો વિડીયો બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલું બેલ પ્રેસ કરો, જેથી આવનારા નવા વિડીયો સૌથી પહેલાં આપને મળે। તો ચાલો બનાવીએ એક જ વખતમાં પરફેક્ટ બનતું મસાલા ખીચું। તો જેના માટે ગેસ પર કઢાઈ મૂકેલી છે અને કઢાઈમાં આપણે 1 વાટકી પાણી મૂકશું। આજે ખીચું આપણે એકદમ નવી રીતે બનાવવાના છીએ। જો પહેલી વખત તમે આ ખીચું બનાવતા હશો ને તો પણ તમારું ખીચું એકદમ સ્મૂધ માખણ જેવું ખીચું બનશે। એના માટે કઢાઈમાં અત્યારે આપણે 1 કપ જ પાણી ઉમેરવાનું છે। પાણીની સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું। 1.5 ચમચી જેટલી આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરશું। મરચાંનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ મુજબ વધારે કે ઓછું કરી શકો છો। 1/2 ચમચી જેટલો અજમો હાથેથી ચોળીને ઉમેરી દેશું, જેથી ખીચુંમાં અજમાની એકદમ સરસ ફ્લેવર આવશે। 1/2 ચમચી જીરું અને 2 ચમચી સફેદ તલ ઉમેરશું। સફેદ તલનો નટી સ્વાદ આ ખીચુંમાં બહુ સરસ આવે છે, તો ખાસ ઉમેરવાના। સાથે 1 ચપટી જેટલા જ આપણે કુકિંગ સોડા ઉમેરશું। જો તમારી પાસે પાપડિયો ખારો હોય તો ખારો જ ઉમેરવાનો। હવે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખી અને થોડીવાર ઢાંકણ ઢાંકી દઈશું, અને સાઈડમાં આપણે બીજી પ્રિપરેશન કરી લેશું। કઢાઈમાં ઉમેરેલું જે કપ ભરીને પાણી ઉમેરેલું છે એટલો જ મેં અત્યારે ચોખાનો લોટ લીધેલો છે। તો ચોખાનો લોટ આપણે એક મોટા વાસણમાં લઈ લેશું, અને ચોખાના લોટની સાથે 2 કપ પાણી ઉમેરી દેશું। હવે એ પાણી સાથે આપણે લોટને સારી રીતે મિક્સ કરી લેશું। જનરલી આપણે કઢાઈમાં 3 કપ પાણી ઉમેરી અને એની સાથે લોટ ઉમેરતા હોઈએ છીએ, પણ ઘણી વખત એવું બનતું હોય છે કે ખીચુંમાં ગઠ્ઠા જામી જતા હોય છે। તો આ એકદમ સહેલી અને સરળ રીત છે। જો કોઈ પહેલી જ વખત ખીચું બનાવતા હશે ને તો પણ આ ખીચું એકદમ સોફ્ટ માખણ જેવું બનશે। તો અહીંયા તમે જુઓ કે માત્ર અડધી મિનિટ જેવું સમય પણ નથી થયો અને લોટ એકદમ પાણી સાથે મિક્સ થઈ ગયો છે। અને તમે જુઓ કે લોટમાં જરા પણ લમ્સ નથી થયા। હવે આ બાજુ કઢાઈમાં આપણું પાણી પણ ઉકળી ગયું છે। હવે અહીંયા કઢાઈમાં પાણી સારી રીતે ઉકળી ગયા પછી જ આગળની પ્રોસેસ કરવાની છે। તો ઉકળેલા પાણીમાં આપણે થોડા બારીક સમારેલા કોથમરીના પાન ઉમેરી દઈશું। આ રીતે કોથમરી ઉમેરવાથી ખીચુંમાં એકદમ સરસ સ્વાદ આવશે। હવે જે આપણે ચોખાનો લોટ અને પાણીનું મિશ્રણ તૈયાર કરેલું છે એમાં એક વખત આ રીતે ચમચી ફેરવી દેવાની, જેથી ચોખાનો લોટ તળિયે બેસી ગયો હોય તો પરફેક્ટ થઈ જાય। અને ચોખાનો લોટ આપણે કઢાઈમાં ઉમેરવાનો છે। લોટ કઢાઈમાં ઉમેરી દીધા પછી આ રીતે સતત મિક્સ કરવાનું છે। ખીચું બનાવવા ટાઈમે જાડા તળિયાના વાસણનો જ ઉપયોગ કરવાનો, જેથી ખીચું તળિયે બિલકુલ ચોંટે નહીં। લોટ કઢાઈમાં મિક્સ કરવા તાણે થોડીવાર ગેસની ફ્લેમ ફાસ્ટ કરી દેવાની। આ પ્રોસેસ થોડી ફાસ્ટ કરવાની। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણું ખીચાનું મિશ્રણ થોડું ઘટ થવા માંડ્યું છે। તમે વેલણથી પણ આ રીતે મિક્સ કરી શકો છો। તો અહીંયા જુઓ, થોડી જ વારમાં બધું જ પાણી એબ્ઝોર્બ થઈ ગયું છે અને આપણું ખીચું થોડું થીક પણ થઈ ગયું છે। અને હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની છે, જેથી ખીચું બિલકુલ તળિયે ચોંટે નહીં। હવે થોડીવાર ઢાંકણ ઢાંકી દેશું અને સાઈડમાં આપણે પાણી ગરમ કરવા મૂકી દેશું। અહીંયા ગેસ પર પાણી ગરમ કરવા મૂકી દીધેલું। તપેલા ઉપર આપણે આ રીતે કાણાવાળું વાસણ રાખી દઈશું। અને તમે જુઓ કે અહીંયા આપણું ખીચું પણ સારી રીતે સેટ થઈ ગયું છે। તો સેજ તેલવાળો હાથ કરી અને ખીચુંમાંથી આ રીતે આપણે નાના નાના બોલ્સ જેવું કરી અને વચ્ચે કાણું કરી અને આ રીતે બાફવા મૂકી દેશું, જેથી ખીચું એકદમ સરસ પરફેક્ટ બફાઈ જાય।
આ રીતે મેં કરી અને ખીચું બધું જ બાફવા મૂકી દીધું છે. ઉપર ઢાંકણ ઢાંકી દેશું અને 10 થી 12 મિનિટ ખીચું સારી રીતે બફાવા દેશું. તો ખીચું બાફવા મૂક્યાને 10 મિનિટ થઈ ગઈ છે અને આપણું ખીચું એકદમ સરસ બફાઈ ગયું છે. ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને અહીંયા તમે જુઓ કે આપણું ખીચું એકદમ પરફેક્ટ બફાયેલું છે. તો બફાયેલું ખીચું આપણે એક પ્લેટમાં લઈ લેશું. બફાયેલું ખીચું ચમચાથી આ રીતે મિક્સ કરી લેશું અને તૈયાર થયેલું ગરમ ગરમ ખીચું હવે સર્વ કરશું. તો તૈયાર થયેલું ખીચું અત્યારે એક બાઉલમાં ભરી લીધું છે. તો બાઉલ ઉપર આ રીતે પ્લેટ રાખી અને ખીચું અનમોલ્ડ કરી લેશું. ઉપરથી થોડું સિંગ તેલ સ્પ્રિંકલ કરશું. ખીચું હંમેશા સિંગ તેલ સાથે જ સર્વ કરવાનું. સિંગ તેલ સાથે આ ખીચુંનું બહુ સરસ સ્વાદ આવશે. ઉપરથી થોડો મેથીનો મસાલો છાંટશું અને કોથમરીના પાનથી ગાર્નિશ કરશું. તો તૈયાર છે માખણ જેવું મસાલા ખીચું. આ જ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે પરફેક્ટ માપ અને નવી ટિપ્સ સાથે બનેલા ખીચુંની રેસીપી કેવી લાગી. આજે બસ આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય. થેન્ક યુ.